હા કાપડ વાળા પાસે કાપડ તો મળ્યું તો ચાલ માટે સારામાં સારા દરજીને બોલાવો આજે પરદાન બોલાવે દરજી નામ આવજો રંગીલો મેલ પરદાન બોલાવે દરજી આવજો રે અરે દરજી આલે આ રેશમી લીલું કાપડ આ તારે રામદેવ વિરમદેવ માટે સારામાં સારા ઘોડેલા સીવવાના છે બહુ સારું તો કારે લઈ જાવ કાલે સવારે મને તો નથી આવડતું સાલ માટે મારી દર્જનને બોલાવો આવજો આપણી દુકાન દરજી બોલાવે દર્જન આવજો રે આજે દરજી બોલાવે દર્જન આવ્યા રે આવ્યા આપણી દુકાન દરજી બોલાવે દર્જન આવ્યા રે શું દરજી તાર મારું કામ પડ્યું હું રાજમાં બેઠો હજી સવાવાર લીલું કાપડ આપ્યું છે તો આના તારે ઘરેલા સીવી આપવાના અરે દરજી આ કાપડ તો મને બહુ ગમે છે એટલે આનો મારે કપડો સીવો ના દર્જન રાજના કાપડની છોરી ન હોય એના દરજી તમે ગમે એમ કરજો તોય મારાનો કપડો સીવો નહીં દર્જન રાજના કાપડની છોરી ન કરાય એના ઘરેલા જ સીવાના અરે કાપડ દેવું ન દેવું મારી મરજી મારી નામ મન જુલા દેલ કરજી સસરે જાવ શું કરી રહ્યા છો તમે સસરે જઈને કોને ખોળે બેસ્યો તું કોને ખોળાઈ બેહીશ હું મારી માના હું મારી સાસુને ખોળાઈ બેહીશ એ બેટા બાબુલાલ આમ તાર બાપુજી નહીં માને એને થોડાક મનાવીને મોહમાં નાખીએ આપણે એ દરજી આપણે પોટા તો પડાવવા હા જજે પોટા પડાવી આવી અરે મારો દરજી ગુલાબનો ફોટો એની ધોણે પડાવું મારો ફોટો આપણે પોટા તો પડાવ્યા છે હવે તમે કબજાનું માપ લઈ લો હા લઈ લો કેમ લેવાય હે આના બે વિદ્યા હો દરજી કોડેલા સિવાય ગયા આવો પ્રધાનજી આવો કોડેલા તો સિવાય ગયા છે તો આપી દો એના ગાસ બટન બાકી છે
તમે એવું કીધું તો કાલ સવારે તૈયાર થઈ જાય. બધાને જે ભૂલાઈ ગયું. ગાજ બટન નહીં, કાન પૂછડી. કાન પૂછડું. તો તમે ભૂલી ગયા. આમ ન કહેવાય, એમ તો તમારે કેવું જોઈએ. મને શું કહેવાય તમારી ભાષામાં શું કહેવું તો મને કેમ ખબર પડે? તમે સવારના ભૂખ્યા હતા એમાં નથી ભૂલાઈ જતું ને, એમ છે ને. આજે ઘોડી લાસો પેરે દરજી મારે હરખનો આય ગોડી લાસો પેલે દરજી રતણા રે. ઇનામ ઇનામ પછી છે ને રાજમાં આવીને પછી લઈ જાય છે. કાનને પૂછડી બે વાંકું છે, ધ્યાન રાખજો. હું બોલ્યો કાન પૂછડી જરાક વાંકું છે. તને કોઈ કીધું તું વાંકો રાખવાનું? ઉતાવળ કરી ને. આજે ઘોડી લાસો પેરે પરદન પીરતાણ રે. મારે હરખનો આય ગોડી લાસો પેલે પરધાન પીરતણા રે. નહીં મોટા ભાઈ તમે ખેલવેરામાં પીર ઘોડેલા ખેલવેરામાં પીર માતા મીનર દેવ ના બાળ ઘોડીલા ખેલવેરામાં પીર એના હાથમાં છે તીર ઘોડેલા ખેલવેરામાં પીર બેની સગુણા ના વીર ઘોડેલા ખેલવેરામાં પીર વીરા વીરમ દેવ ના વીર ઘોડેલા ખેલવેરામાં પીર આકાશ માર્ગે જાય રામદેવ આકાશ માર્ગે જાય. દર્શનની વેળા વળી જાય લીલું ને ઘોડા લે ચડીને. હારે માતા મીંડળ દેવના બાળ લીલું ને ઘોડ લે ચડીને. હારે જુઓ જુઓ ને રામદેવ જાય લીલું ને ઘોડા લે ચડીને. આજ વિરમ દેવ વેરણીએ જોગ મારે આન નાના ભાઈ આકાશ માર્ગે જાય.
મોટાભાઈ વિરમદેવ અત્યારે અમને રણિયાલ ચોક શા માટે બોલાવ્યો? એટલે પ્રધાનજી રાજ દરબારમાં ખબર આપો કે નાનાભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા. બહુ સારું. હા, નાનાભાઈ રામદેવ ઘોડેલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે વહી ગયા હોય તો આમાં કંઈક દરજીની કરામત છે. તો સાલ માટે દરજીને જ બોલાવું. એલા દરજી, એ દરજી, આલે તારું ઇનામ. દરજી તને ઇનામ તો દેવાનું જ છે, પણ તું પેલા હાચું કહી દે કે ઘોડીલા નંદન શું કરામત કરી હતી? મેં એમાં કાંઈ કરામત નથી કરી. મેં તમને કીધું તો એમાં કાનને પૂછડી વાંકું છે. કાનને પૂછડીનો વાંધો જ નથી. એ ગમે કાક એમાં છે ને ચોરી બોરી કરેલી છે. એમાં કાંઈ નથી કર્યું. દરજી તો હાસુ બોલી જા, નકર તને સંકટ જેલમાં પૂરવો પડશે. મેં એમાં કાંઈ કર્યું જ નથી. આમ નહીં માને, આને સંકટ જેલમાં જ પૂરવો પડશે. હે રાજાના વાયદા પરતનના કાયદા ચાલો રસિક લાલ જેલમાં. ખાવા છે રોટલા, સુવા છે ઓટલા, ચાલો રસિક લાલ જેલમાં. આજ દરાની પુરાણો ધરતી પુરાણો સંગાત રેલમાં એલા. અને દરજી દીવાને આજ ધરતી પુરાણો સંગાત રેલમાં એલા. લીલા રે કપડી સોરિયું કાલિયું રે. નથી મને પડી સંકટ રે. એની યાદ લીલા રે કપડી સોરિયું કાલિયું રે. અને દીદી મને પડી સંકટ રે. આજ લીલા રે કાપડી છોડ્યું કર્યું રે. મુજો ભમજો ભાલો રે તે જવા ગયા રે જગલાલા મતવાલા. લુલે પાતાય હાલો લઈ હાને ઈવા આવતી હવે રામા પીર બાપા હવે રામા પીર બાપા હવે રામા પીર દરજી મારે આવો રામા પીર. દરજીને છોડાવો પીર દરજીને છોડાવો સંકટ જેલમાંથી દરજીને છોડાવો. હે પ્રભુ, લીલા કાપડની ચોરી ન કરું તો મારે 12 જણના પૂરા કેવી રીતે કરવા? હા, હું કહું તે સાંભળો. આજ દરજી દરજી કહું રે રામા પીર સાંભળો રે. એ કરુમા દિલડાની વાત દરજી એ કહું રે રામા પીર સાંભળો
પીરની જય